સુરતની સાદાયંત શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પેપર મોડા આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। સુરત સહિત રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સુરતની એક શાળાએ ભાંગરો વાટ્યો હતો। સુરતની નામાંકિત સાદાયંત શાળાના બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પેપર મોડા અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને શાળા સામે વાલીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો। મેડમ, તમે આના બાબતે ઉપલા અધિકારીને કમ્પ્લેન કરી હતી, તેમનો શું જવાબ આપ્યો હતો તમને? એમના જવાબ રૂપે વાતો સાંભળ્યા વગર ફોન કટ કરી દેવામાં આવ્યો। ફરીને ફોન કરવા છતાં પણ ફોન કટ કરી દેવામાં આવ્યો। ડીઓ ઓફિસમાં ફોન કર્યો હતો મેડમ તમે? ડીઓ ઓફિસમાં ફોન કર્યો હતો શું અને જો કીધું ડીઓ તરફથી અમને આવો જવાબ મળતો હોય, આવો રિસ્પોન્સ મળતો હોય, વાતો સાંભળ્યા વગર જ ફોન સીધા કટ કરવામાં આવતા હોય, તો અમે આ સમસ્યાના સમાધાન માટે કઈ જગ્યાએ જઈએ? છોકરાઓ પણ ટેન્શનમાં છે કે સોમવારથી ચાલુ થતી પરીક્ષાઓમાં હવે પછી કયા પ્રકારની હેરાનગતિ એ લોકો સાથે થશે? શાંતિથી શું પરીક્ષા આપી શકશે એ લોકો? ઘણા બધા છોકરાઓ આવા ટેન્શનમાં બોલ્યા વગર જતા રહ્યા છે, અવાજ ઉઠાવ્યા વગર જતા રહ્યા છે। કદાચ તમારી ચેનલની માધ્યમથી જો આ વસ્તુ એ લોકો સુધી પહોંચે તો એ લોકોને એટલી ખાતરી આપજો કે સોમવારથી એ લોકો સુરક્ષિત છે અને વ્યવસ્થિત રીતે એક્ઝામ આપી શકે છે અને એક્ઝામમાં થતા આવા કોઈ પણ પ્રકારના અન્યાય સામે બોલે।